માટે આ સનાતન ધર્મની જે વાતો છે બહુ અગત્યની છે. આપણા ગ્રંથો કહે છે એકમ સત વિપ્રા બહુધા વદંતી, वह सत्य वह परमेश्वर वो एक ही है. लोग उसको अलग अलग नामों से पुकारते हैं. એને પામવા એની ઉપાસના કરવાના પદ્ધતિ અલગ અલગ હોય, ત્યાં સુધી પહોંચવાના રસ્તા અલગ અલગ હોય. ઉપાસના પદ્ધતિમાં ભેદને કારણે થઈને ઇન્સાન આપસમાં લડે. રસ્તા અનેકો, એ વાત સાચી, પણ તમે કોઈ એક જ રસ્તે ચાલી શકો એક સમયે, એ પણ વાસ્તવિકતા છે. प्रेम में जियो, 100 बरस की जिंदगी से अच्छे हैं प्यार के 2-4 दिन. प्रेम में जीना ही जीना है. प्रेम ही अमृत है. परमात्मा भी प्रेम स्वरूप है. लोग कहते हैं लव इज गॉड, गॉड इज लव. અઢી અક્ષરનો શબ્દ પ્રેમ, અને એ જ રીતે અઢી અક્ષરનો શબ્દ દ્વેષ. પણ દ્વેષ એ વિષ છે, ઝેર. પ્રેમ એ અમૃત છે. તો જે તમને ભક્તિથી ભરી દે એ જ ખરો ધર્મ. અને એટલા માટે ભાગવતના અંતે હરિભક્તિ જ માગવામાં આવી. પ્રસાદના રૂપમાં શું મળે? બોલે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભો. ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામ મેં બાર બાર બરમાગઉ હર્ષિ દેહુ શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ ઓ સદા સતસંગ. ભક્તને ભક્તિને લઈને જ ભગવાનના 24 અવતાર થયા. આમ તો 24 અવતાર એની ચર્ચા છે ભાગવતમાં, પણ અવતાર 24 જ છે એવું નથી. અવતારા અસંખ્યા, અવતારો અસંખ્ય છે. And one more important thing in Hinduism, there is nothing like last incarnation of God. Prophet Muhammad Sahab was the last messenger. હવે કોઈ નહીં આવે. પણ આ લાસ્ટ અવતાર, હવે પછી અવતાર નહીં થાય એવું હિન્દુઇઝમમાં નથી. बिलीफ सिस्टम होती है सबकी अपने अपने धर्म की. આપણે તો રામજી આવ્યા, કૃષ્ણ આવ્યા, બુદ્ધ પણ આવ્યા, એને આપણે અવતારમાં, અને હજી પાછા એમ કે કલ્કી આવશે. अवतार इन वेटिंग कि अभी कल्कि अभी आएंगे. और कल्कि प्रकट हो भी जाए तो उसके बाद कोई नहीं आएगा, ऐसी बात नहीं है. सो देयर इज नथिंग लाइक लास्ट इनकार्नेशन. केम? कारण के भगवाने भगवत गीता में कहूँ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. જ્યારે જ્યારે જરૂર પડે સૃષ્ટિને, અધર્મ વધી જાય, ધર્મની હાનિ થઈ જાય, એટલે કે મૂલ્યોનો હ્રાસ થાય,
વેલ્યુઝ ખતમ થઈ જાય. માણસ માણસને પ્રેમ કરવાને બદલે માણસ માણસને મારે, કોઈને ખવડાવવાને બદલે ખાઈ જાય ઝોંટીને બીજાનું. પ્રેમને બદલે નફરત, દ્વેષ, ઘૃણા, હિંસા. વેલ્યુઝ જ્યારે ખતમ થઈ જાય ત્યારે એ પરમ સત્તા, એ પરમ અસ્તિત્વ કોઈના કોઈ રૂપે પ્રગટ થાય છે, થતી રહી છે અને થતી રહેશે. ભગવાનનું વચન છે, તદાત્માનમ સૃજામ્યહમ સંભવામી યુગે યુગે. તો આવી આ બધી 24 અવતારોની જે કથા છે, શ્રીમદ ભાગવતની કથા, ભગવાન વેદ વ્યાસે આની રચના કરી. દેવર્ષિ નારદની પ્રેરણાથી વ્યાસજીએ રચના કરી અને ભક્તિયુક્ત મનથી રચના કરી. ત્યારે વ્યાસજીને શાંતિ થઈ. તો ભક્તિ છે એ જ, ઇટ્સ ધ આન્સર ટુ ઓલ ધ ક્વેશ્ચન્સ. બિલીવ મી, સોશિયલ અને ઇકોનોમિકલ ઇનજસ્ટિસને દૂર કરવા માટેનું પણ જો કોઈ સાધન હોય તો એ છે ભક્તિ, હરિભક્તિ. હાજી. અને ભક્તોનો એ ભગવાન ખાલી મંદિરની મૂર્તિમાં નથી બેઠો હતો, એ તો ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશર્જુન તિષ્ઠતિ, પ્રાણી માત્રના હૃદયમાં છે, ભગવદ્ ગીતા કહે છે. અને તેથી કોઈને જમાડવું એ પણ હરિભક્તિ છે. ભૂખ્યાને ભોજન આપવું તે હરિભક્તિ, વસ્ત્રહીનને વસ્ત્ર આપો હરિભક્તિ, બીમારની દવા અને એની ચિકિત્સા કરો એ પણ ભગવાનની ભક્તિ, કોઈ ગરીબ છોકરાઓને ભણાવો હરિભક્તિ. આપણી ભક્તિની વ્યાખ્યા, એ જે ડિવોશન છે એ કેટલું કરી શકે છે. હરિભક્તિ હોય તો શું માને માણસ કે મારી પાસે જે પૈસા છે એ મારી પાસે છે પણ મારા નથી, આ બધું ભગવાનનું છે. અને ભગવાનનું છે તો ભગવાનને માટે વાપરવાનું છે, ભગવાનની સેવામાં લગાડવાનું છે. એટલે સારે માર્ગે વાપરવું એ પણ ભગવત સેવા છે, એ હરિભક્તિ છે. ભક્તિ એટલે સેવા. ભજન, ભજ સેવાયામ, એટલે ભજનનો એક અર્થ થાય સેવા. તો કોઈની મદદ કરવી, કોઈની સહાયતા કરવી. અને ભક્તિ એટલે જે ભગવાન મારામાં બેઠો છે એ જ ભગવાન બધામાં બેઠો છે, એટલે હું સૌને પ્રેમ કરું, બધા માટે મને પ્રેમ થાય. સિય રામ મેં સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની. તો સામાજિક વિષમતા પણ દૂર થઈ ને, સોશિયલ ઇનજસ્ટિસ ના રહે જ્યારે આવો ભાવ થાય ત્યારે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, અને પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. દરેક પ્રકારે વ્યક્તિ અને સમાજનું જીવન સ્વસ્થ થાય એ માટે હરિભક્તિ છે. અને એ હરિભક્તિને પ્રગટ કરે એ જ સાચો ધર્મ, એ જ શ્રેષ્ઠ ધર્મ. સવૈ પુંસામ પરો ધર્મો, મનુષ્ય કા સબસે શ્રેષ્ઠ ધર્મ વહી. તો દેવર્ષિ નારદની પ્રેરણાથી, અને નારદે કહ્યું કે હરિભક્તિને કારણે જ હું ગયા જન્મમાં તો દાસીનો દીકરો હતો, આજે દેવર્ષિ બન્યો, એ હરિભક્તિને લઈને. અને તમે પણ ભગવાનની ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભગવાનની ભક્તિ પ્રગટ કરાવે એવું કંઈક લખશો તો તમને સંતોષ થશે. પ્રેમ શબ્દ છે ને, સંસ્કૃતમાં પ્રુય ધાતુ છે. પ્રુય ધાતુ છે એ તૃપ્તિના અર્થમાં છે. પ્રુય તર્પણે, એ ધાતુથી શબ્દ બને પ્રેમ. એનો અર્થ એ છે કે પ્રેમ વગર તૃપ્તિ જ નથી.
વિધાઉટ લવ there is no satisfaction. એ પ્રેમ નથી તો તૃપ્તિ જ નથી. ભગવાન પણ એ પ્રેમ થકી જ તૃપ્ત થાય છે. એટલે ભક્ત્યા તુષ્યતિ માધવ. ભગવાન ભક્તિથી પ્રસન્ન થાય. તો વ્યાસ ભગવાને દેવર્ષિ નારદની પ્રેરણાથી ભક્તિપૂર્ણ હૃદયથી ભાગવતની રચના કરી શુકદેવને સંભળાવ્યું. શુકદેવે પછી, કારણ કે શુકદેવના હૃદયમાં પ્રેમ હતો. કોરા જ્ઞાની હોત તો શું કામ ભાગવતની કથા? બ્રહ્મૈવાહમ કહીને પરમહંસ તો એકલો બેઠો હોય, આનંદમાં હોય. એક ભજન છે આવા જ્ઞાન માર્ગીઓનું, અનુભવીએ એકલા અને આનંદમાં રહેવું રે, અરે ભજવા પરિબ્રહ્મ બીજું કાંઈ ન કહેવું રે. અનુભવીએ એકલા અને આનંદમાં રહેવું રે, અનુભવીએ એકલા આનંદમાં રહેવું. એવો જ્ઞાની પુરુષ કોઈનો સંગ પણ ન કરે અને આનંદમાં રહે. ભજવા પરિબ્રહ્મ અને બીજું કાંઈ ન કહેવું. મૌન, મનન, ચિંતન, બ્રહ્મૈવાહમ. પણ સુખદેવજી જો ખાલી આવા હોત તો વ્યાસપીઠ ઉપર બેસે, પરીક્ષિતને કથા સંભળાવે નહીં. એના હૃદયમાં પ્રેમ છે. એટલે ભાગવત ભણ્યા પણ ખરા, અને ભણ્યા પછી એમણે પરીક્ષિતની આગળ ગાયું પણ ખરું. એ પરીક્ષિત જે પાંડવોના વંશમાં પ્રગટ થયા, અને એ પાંડવ જેના ઉપર ભગવાન કૃષ્ણનો આટલો પ્રેમ, જે અર્જુનના રથનું સારથ્ય કર્યું પ્રભુએ. કુંતા માતા, પાંડવોના માતા, કેવા પરમ વૈષ્ણવ છે કે ભગવાનને એણે એમ ન કહ્યું કે મારા જીવનમાં દુઃખ ના હોય, મારા દુઃખોને હરી લો. એવું નથી કહ્યું, હરી લો એવું નથી કહ્યું. એની પ્રાર્થના એ છે, ઉલટાનું એમ કહ્યું, વિપદઃ સંતુ મે શાશ્વત. ભલે મારા જીવનમાં દુઃખ હોય પણ હું દુઃખી ન થાઉં એવી કૃપા કરો. ઉલટાના દુઃખમાં તો તમે યાદ આવો બહુ. દુઃખમાં ઘણીવાર માણસ ભગવાનને વધારે યાદ કરે, સુખમાં ક્યારેક ભૂલી જાય. જો નાનપણમાં પછી જે દૂધલ્યા દાંત હોય ને એ ધીમે ધીમે પડી જાય એક એક, બરાબર ને? તો એ પછી દાંત હલે હલે ને એટલે થોડા થોડા દુખે. બધાએ અનુભવ કર્યો હશે. અને દુખે ને ધીમા ધીમા, ડોન્ટ નો વાય, ગમે. તે જીભ વારંવાર ત્યાં જ જાય અને એને હલાવ્યા જ કરે. રાઈટ? આ એક્સપિરિયન્સ કર્યો છે ને? જીભ વારે ઘડીએ ત્યાં જ જાય, અને જો વધારે પડતો ધક્કો મરાય પણ માણસ બંધ ન થાય. થોડી વાર રહીને પાછી જીભ એને હળી કરે જ. હા, જીભ દાંતને હળી કરે. હળી કરે સમજવા માટે તો ગુજરાતી થવું પડે. એને હખે બેહવાનો જ એમ ઘોકાવ્યા જ કરે. હળી કરે, સીધો બેસ નહીં. પણ ઘણાનો આદત જ હોય એની, એવો તોફાની સ્વભાવ, હળી કરે જ. પછી છેવટે દાંત પડી જાય. જય શ્રી કૃષ્ણ, મારે નથી રહેવું તારી હારે. દાંત પડી જાય.
બહુ વર્ષો પહેલાં એટલે સેંકડો વર્ષો પહેલાં અહીંયા બ્રિટનમાં એ પડી ગયેલા દાંતનો ધંધો બહુ